નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। શિનોર તાલુકાના ફોફળિયા ગામ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ લાભાર્થીઓના પોષણ અને આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ છે। બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેઓના રોજિંદા આહારમાં પૌષ્ટિક ખાદ્યોનો ઉપયોગ થાય તે ખૂબ જ જરૂરી છે। જે અંતર્ગત આજ રોજ મોટા ફોફળિયા મુકામે પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું હતું। ટેક હોમ રાશન, માતૃશક્તિ, બાલશક્તિ અને પૂર્ણાશક્તિ મિલેટ, શ્રી અન્ન તેમજ સરગવા જેવા પૌષ્ટિક ખાદ્યો મદદથી પૌષ્ટિક વાનગી ખોરાકની રોજિંદા જીવનમાં ઉપયોગ કરે તેવા શુભ આશયથી THR મિલેટ્સ તેમજ સરગવામાંથી બનાવેલ પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું શિનોર તાલુકાનું ઘટક કક્ષાનું આયોજન મોટા ફોફળિયા ગામ ખાતે કરવામાં આવેલ, જેમાં ગામના સરપંચ શ્રી, શક્તિકૃપા ટ્રસ્ટમાં ચેરમેન શ્રી, ગામના આગેવાનો, CDPO શ્રી, આંગણવાડી કાર્યકર બહેનો તેમજ લાભાર્થીઓ હાજર રહેલ। વિજેતાઓને ઇનામ પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવેલ। આપ બન્યા રહો મારી સાથે, હું છું વૈશાલી પોબારુ, SD ન્યૂઝ ગુજરાતીમાંથી રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે સાધલીથી। વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો SD ન્યૂઝ ગુજરાતીમાં।